સુરત શહેરના લિંબાયત વિસ્તારની ઘટના. લિંબાયતમાં 14 વર્ષની તરુણીને વેચી મારવાનો મામલો. લિંબાયત પોલીસે તરુણીને હવસખોરોના હવાલે કરનાર કુખ્યાત ફરજાણા ઉર્ફ ફજ્જોની ધરપકડ કરી. આ ઇસમો દ્વારા લસકાણામાં 50,000માં જારી અને સોલાપુરમાં 2 લાખમાં વેચી હતી. 25 નવેમ્બર 2025ના રોજ ઘટના સામે આવી. લિંબાયત પોલીસે 1 મહિના સહિત 2 લોકોની અટકાયત કરી. ફરજાના ઉર્ફ ફજ્જોના પાનોલીમાં 5 મહિનાથી છુપાઈ હતી. દિયરની પણ ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. 14 વર્ષીય તરુણીને 5 મહિના પહેલાં નૂરી અને ફરજાના કેટરિંગનું કામ આવ્યું હોવાનું કહીને લસકાણા લઈ ગયા હતા. શોએબે 50,000માં વેચી દીધી હતી. શોએબે 3 દિવસ સુધી પોતાના ઘરે રાખીને બળજબરી કરવાની કોશિશ કરી, પરંતુ તાબે ન થતાં 50,000 પરત લઈ ગયો હતો. લસકાણામાંથી પરત લાવ્યાના 10 દિવસમાં નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો. સોલાપુરમાં તેને એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાય. અહીં આ શખ્સે 3 મહિના સુધી બળાત્કાર બચાવ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.